અમદાવાદમાં મનપા ચૂંટણી માટે કોંગ્રેસે મેનિફેસ્ટો પણ જાહેર કર્યું છે। કોંગ્રેસનું કમિટમેન્ટ હેઠળ મુખ્ય 15 મુદ્દાઓ સાથેનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો। અમદાવાદ શહેરને લગતા પ્રશ્નોને મેનિફેસ્ટોમાં સમાવેશ તેનો કરવામાં આવ્યો। તમામ વોર્ડમાં તિરંગા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની જાહેરાત। કોંગ્રેસ દ્વારા સાબરમતી નદીને શુદ્ધ કરવાનું પણ વચન આપવામાં આવ્યું। પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ 18%થી ઘટાડી 5% કરાશે। રસ્તાની ગુણવત્તા ચકાસવા જનતા ઓડિટ કમિટી બનાવાશે। કોર્પોરેશનમાં ખાલી પડેલા 11,687 પદ પર કાયમી ભરતીનું વચન। વૈશ્વિક ગેમ માટે સુભાષચંદ્ર બોઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે। આ પ્રકારના કુલ 15 મુદ્દાઓ છે કે જે કોંગ્રેસે અમદાવાદ માટે મેનિફેસ્ટોમાં તેનો સમાવેશ કર્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એ સમગ્ર ગુજરાત માટે સૌથી મહત્વની ચૂંટણી છે અને એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ આ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટી અમદાવાદના નાગરિકો માટે શું કમિટમેન્ટ કરશે એના માટે કોંગ્રેસના કમિટમેન્ટ નક્કી કરીને આ ઇલેક્શન મેનિફેસ્ટો નક્કી કર્યો છે। અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ દરેક વોર્ડમાં પોતાના કાર્યકર્તાઓની ટીમ બનાવી અને એમને લોકોની વચ્ચે મોકલ્યા હતા અને એમની જે સમસ્યા છે એની વિશે વાત કરી। પૂર્વ હોય કે પશ્ચિમ આખા વિસ્તારમાં વોર્ડોમાં જઈને અમે લોકોએ જે આ સર્વે કર્યો એને આધારે જે અમે લોકો આ કમિટમેન્ટ કે જેના મુખ્ય મુદ્દા ભરતભાઈએ બતાવ્યા આપને એની અમે લોકો એ રીતે આના ઉપર આવ્યા છે।